नमस्कार बहनों, आज तारीख 9 ऑक्टोबर 2020 संशोधन पद्धति पेपर में આપણે સંશોધન રૂપરેખાની ચર્ચા કરતા હતા। જે ચર્ચાને આગળ વધારતા આજે લિટરેચર સર્ચ પ્રોસેસ સાહિત્ય શોધ પ્રક્રિયાની ચર્ચા કરીએ છીએ। સાહિત્ય શોધ પ્રક્રિયા માટે સંશોધક અભ્યાસ માટે પસંદ થયેલા વિષય સંબંધિત વિવિધ પ્રકારના સાહિત્યની સમીક્ષા કરવાની હોય છે, જેને આપણે રિવ્યુ ઓફ લિટરેચર અથવા તો સાહિત્ય સમીક્ષા ગુજરાતીમાં કહીએ છીએ। આ શોધ પ્રક્રિયામાં અનેક પ્રકારના પગલાઓ અને શ્રેણીઓ હોય છે, જેની ચોક્કસ ક્રમ, વિષય અને સંશોધકના જ્ઞાન પર આધાર રાખે છે। આ માટેની માર્ગદર્શિકા જોવા મળે છે, જેમાં જોઈએ તો વિજ્ઞાન, વિદ્વાન પ્રાધ્યાપકો, ગ્રંથપાલો અને સંબંધિત ક્ષેત્ર સાથે પરિચય હોય તેવી અન્ય વ્યક્તિઓના સંશોધનના વિષય સંબંધિત સંદર્ભો સૂચવવા માટે વિનંતી કરો। ગ્રંથાલયમાં વિષય પરની સંદર્ભ સૂચિ ઉપલબ્ધ છે કે કેમ તે શોધી કાઢો। જો ગ્રંથાલયમાં ગ્રંથ સૂચિ અનુક્રમ મણિકા જાળવવામાં આવતી હોય તો તે જુઓ। વિષય પરના અને સંબંધિત વિષયો ઉપરના મહાનિબંધોમાં રજૂ થયેલી સંદર્ભ સૂચિનો ઉપયોગ કરો। ગ્રંથાલયના કાર્ડ યાદી, જો પુસ્તકોના લેખકો જાણીતા હોય તો લેખક આધારિત યાદી જુઓ। વ્યક્તિ પરના પુસ્તકોના શીર્ષકો અને અન્ય વિગતો માટે વિષય કાર્ડ યાદીનો ઉપયોગ કરો। જાહેર ગ્રંથાલયો અને વિભાગીય ગ્રંથાલયના ઉપલબ્ધ સામયિક, મોનોગ્રાફ, અહેવાલો અને કોન્ફરન્સની કાર્યવાહી અન્ય સામગ્રી પણ તપાસતા જાઓ। જે પુસ્તકો અને લેખો મેળવ્યા હોય તેનો ઉલ્લેખ કર્યો હોય તે સંદર્ભો તપાસો। પુસ્તક, લેખ પરથી સંશોધન શીર્ષક વિષયક વધારાની માહિતી પ્રાપ્ત કરો। આ સાહિત્યના સ્ત્રોતો કેવા હોઈ શકે? પસંદ કરેલ સંશોધન વિષય સંબંધિત સાહિત્યના સ્ત્રોતોની પસંદગી કેવી રીતે કરી શકાય? તો એમાં ગ્રંથાલયોના વિષય પરના સૂચિપત્રો, જેને કેટાલોગ્સ કહીએ છીએ, આ સૂચિપત્રોમાં વિવિધ વિષયો પરના ઉપલબ્ધ પુસ્તકોની યાદી પૂરી પાડે છે। આ ઉપરાંત વિષય અનુક્રમ મણિકા પણ તેવી જ સેવા પૂરી પાડે છે। ત્યાર પછી છે દસ્તાવેજીકરણની સેવા। સામાન્યપણે રાષ્ટ્રીય સંસ્થાઓમાં દસ્તાવેજીકરણ કેન્દ્રો હોય છે। આમાંના કેટલાક અગત્યના કેન્દ્રો એ નીચે મુજબ ગણાવી શકાય: ઇન્ડિયન કાઉન્સિલ ફોર સોશિયલ સાયન્સ રિસર્ચ ICSSR, નેશનલ ડોક્યુમેન્ટેશન સેન્ટર ઓન માસ કોમ્યુનિકેશન ન્યૂ દિલ્હી, સ્મોલ એન્ટરપ્રાઇઝ નેશનલ ડોક્યુમેન્ટેશન સેન્ટર હૈદરાબાદ, સેન્ટર ફોર રૂરલ ડોક્યુમેન્ટેશન હૈદરાબાદ, નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક્સ એન્ડ રિસર્ચ NCAER ન્યૂ દિલ્હી, સેન્ટર ફોર ઇકોનોમિક એન્ડ સોશિયલ સ્ટડીઝ હૈદરાબાદ, ઇન્સ્ટિટ્યૂટ ફોર સોશિયલ એન્ડ ઇકોનોમિક ચેન્જ ISSA બેંગલુરુ, મદ્રાસ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ, મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ સ્ટડીઝ, આંબેડકર રિસર્ચ સેન્ટર ચેન્નઈ, સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વેરિયસ સ્ટેટ્સ, બ્રિટિશ કાઉન્સિલ લાઇબ્રેરી, સેન્ટર ફોર ઇન્ફોર્મેશન US કાઉન્સિલ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ એશિયન સ્ટડીઝ ચેન્નઈ, નેશનલ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, 5 zonal laboratories at Chennai, Delhi, Hyderabad, Kolkata, Mumbai, Planning Commission report, New Delhi, Indian Statistical Institute, Kolkata, Reserve Bank of India bulletin and annual reports, Center for Monitoring Indian Economy, Mumbai, various reports, socio-economic review, various states, and National Statistic Commission, New Delhi નો સમાવેશ થતો જોવા મળે છે। આ કેન્દ્રો નજીવી ફી ભરી કોઈપણ વિષય પરની માહિતી મેળવી શકાય। વધુમાં આ કેન્દ્રો પરથી પુસ્તકો અને સામયિકો અને પાનાની કોપી પણ, ફોટોકોપી પણ પ્રાપ્ત થતી હોય તેવું જોઈ શકાય છે। ત્યારબાદ ગ્રંથ સૂચિ। કેટલીક સંસ્થાઓ અને ગ્રંથાલયો ભારતમાં પ્રસિદ્ધ થયેલા પુસ્તકો અને સંશોધન લેખોની ગ્રંથ સૂચિ બહાર પાડે છે, જેમાંની અગત્યની ગ્રંથ સૂચિઓનો પણ સમાવેશ થઈ શકે। જેમાં ગણીએ તો ઇન્ડિયન નેશનલ બિબ્લિયોગ્રાફી, આ નેશનલ લાઇબ્રેરી કોલકાતાનું માસિક પ્રકાશન છે, જેમાં ડિલિવરી ઓફ બુક એક્ટ હેઠળ પ્રકાશિત થયેલા તમામ પુસ્તકોની નકલો અંગેની માહિતી અપાય છે। ભારતની 15 જેટલી મુખ્ય ભાષામાં પ્રકાશિત થયેલા પુસ્તકોની
આધુનિકતમ યાદી આ પ્રકાશનમાં હોય છે. ઉપરાંત વિવિધ વિષયોમાં પ્રસિદ્ધ થયેલા પુસ્તકોની 5 વર્ષોની સંચિત યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવે છે. ત્યાર પછી છે ધ લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ, સાઉથ એશિયા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકામાંથી યુએસ લાઇબ્રેરી કોંગ્રેસ ઓફિસ ન્યૂ દિલ્હી દ્વારા પ્રકાશિત કરાયેલા તમામ પ્રકારના પ્રકાશનોની માહિતીનો દસ્તાવેજ માસિકમાં આપવામાં આવે છે. ત્યાર પછી છે એશિયન સોશિયલ સાયન્સ બિબ્લિયોગ્રાફી, જેને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ ન્યૂ દિલ્હીનું આ વાર્ષિક પ્રકાશન છે, જેમાં એશિયાના અંગ્રેજી ભાષામાં પ્રસિદ્ધ થયેલા અને પસંદ કરવામાં આવેલા પુસ્તકો, અહેવાલો અને લેખોને આવરી લેવાય છે. ગ્રંથાલયોની ગ્રંથ સૂચિ કેટલીક યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ પસંદ કરેલા કેટલાક વિષયોની ગ્રંથ સૂચિ બહાર પાડે છે. તો પુસ્તકોની યાદી અને પ્રકાશકની સમાચાર પત્રિકાઓનો પણ સમાવેશ થાય છે. તમામ અગ્રણી પ્રકાશકો, સામયિક, સમાચાર પત્રિકાઓ, પ્રકાશિત થયેલા પુસ્તકો તેમજ ભવિષ્યમાં પ્રસિદ્ધ થનાર પુસ્તકોની યાદી બહાર પાડે છે. દાખલા તરીકે પબ્લિશર મંથલી, GS ચંદ એન્ડ કંપની, ધ બુક મેકર, ઓરિએન્ટ લોંગમેન અને બુક સિલેક્શન, એલાઇડ પબ્લિશર વગેરે દ્વારા બહાર પાડતા હોય તેવું જોઈ શકાય છે. ગ્રંથ સમીક્ષાનો પણ સમાવેશ થાય છે. ઘણા સામયિકોમાં નવીનતમ પુસ્તકોની ટૂંકી સમીક્ષાનો પરિચય આપવામાં આવે છે. ઉપરાંત વર્તમાનપત્રોમાં પોતાની અઠવાડિક ગ્રંથ સમીક્ષાની કોલમો અદ્યતન પ્રકાશનોમાં યાદી આપતા હોય તેવું જોઈ શકાય છે. ત્યાર પછી છે કમ્યુલેટિવ બુક ઇન્ડેક્સ, જેમાં E.W. વિલ્સન, ન્યૂયોર્ક દ્વારા વર્ષ 1928થી પ્રસિદ્ધ થતી સમગ્ર વિશ્વમાં અંગ્રેજી ભાષાના લખાયેલા પુસ્તકોની યાદી આપવામાં આવે છે. E-જનરલ્સ, વિવિધ સામયિકોના નામો, તેમાં પ્રસિદ્ધ થયેલા લેખોની સૂચિ, વિવિધ સ્ત્રોતો ઉપલબ્ધ થાય છે. ઇન્ડેક્સ ઇન્ડિયા, રાજસ્થાન યુનિવર્સિટી લાઇબ્રેરી દ્વારા પ્રકાશિત ત્રિમાસિક દસ્તાવેજીય સ્ત્રોત છે કે જે પણ આ બાબતની માહિતી આપે છે. ગાઈડ ટુ ઇન્ડિયન પીરિયોડિક લિટરેચર, ઇન્ડિયન પ્રેસ ઇન્ડેક્સ, ડોક્યુમેન્ટેશન ફોર્ટનાઇટલી, ડોક્યુમેન્ટેશન ઓફ એશિયા, ઇન્ડિયન ઇન્ડેક્સ સિરીઝ જે ICSSR દ્વારા બહાર પાડે છે. બિઝનેસ રિવ્યૂ જે પણ બહાર પાડવામાં આવતું જોવા મળે છે. ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી EPW સામયિક. ત્યાર પછી સરકારી અહેવાલો, જેમાં કેટાલોગ ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સિવિલ પબ્લિકેશન, કેટાલોગ ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પબ્લિકેશન, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પબ્લિકેશન, પાર્લામેન્ટ લાઇબ્રેરી બુલેટિન, સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટ, ડાયરેક્ટરેટ્સ ઓફ સેન્સસ ડિપાર્ટમેન્ટ, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, સ્ટેટિસ્ટિકલ ઓફિસ તાલુકા લેવલ, સબ ડિવિઝનલ લેવલ, સ્ટેટ લેવલ, પ્રાઇમરી ગવર્મેન્ટ રિપોર્ટ્સ, વિલેજ એડમિનિસ્ટ્રેટિવ રિપોર્ટ્સ, ઓફિસર રેવન્યુ રિપોર્ટ્સ, વિવિધ સંશોધનના સંક્ષેપો પણ રજૂ થતા હોય છે. રિસર્ચમાં એબ્સ્ટ્રેક્ટ રજૂ કરે છે, જેમાં ICSSR દ્વારા પ્રકાશિત કરવામાં આવતા હોય તેવું જોઈ શકાય છે. અને એની પણ જનરલ હોય છે, ICSSR જનરલ એબ્સ્ટ્રેક્ટ એન્ડ રિવ્યૂ, ICSSR જનરલ એબ્સ્ટ્રેક્ટ એન્ડ રિવ્યૂ ઇકોનોમિક્સ દ્વારા પણ પ્રકાશિત થાય છે. અને આ ઉપરાંત એ ડિઝર્ટેશન એબ્સ્ટ્રેક્ટ ઇન્ટરનેશનલ જે 1938થી પબ્લિશ થતું હોય તેવું જોવા મળે છે. અને ઇન્ટરનેટ સ્ત્રોતો, માર્ગદર્શિકાઓ, નિર્દેશિકાઓ, અનુક્રમણિકા અને બિનસરકારી આંકડાઓનો આ બાબતમાં સમાવેશ થતો હોય તેવું જોઈ શકાય છે. અત્રે આપણે આપણી ચર્ચાને અહીંયા વિરામ આપીએ અને ફરી નેક્સ્ટ સિસ્ટમમાં આ બાબતો સાથે ફરી મળીશું.